હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6:30 અને આપણે ઢોરનું બધું કામ પતાવી નાખ્યું, વાંચેદું કરી નાખ્યું અને દોઈ લીધી છે ભેંસ, બધાને નાખી દીધી છે નીણ. તો બસ હવે નાસ્તા પાણી કરી અને આપણે જવાનું છે વાડીએ, બેક્ટેરિયા હલાવવાની વિધિ અને નીણ વાટીને ઘર ભેગા. પછી જે કાલની ઓલી મોટર આપણે બંધાઈ ગઈ હતી એને ફિટ કરવાની છે. તો જઈએ પછી દુકાને. તો બેક્ટેરિયાનું આવું રિઝલ્ટ છે. 2 દિવસ પહેલાંનો વાઢેલો કેરોયાન જેવું થઈ ગયું. અને બસ હવે આપણે વાઢવાનું છે ઝીંઝવામાં આપણે પાયેલા હતા, ફૂટ હારી પડી છે તો વાઢી લઈ પહેલાં. ગાય નીણ લઈને આવી ગયા છે ઘરે. તો હવે પહેલાં આપણે સ્ટોરનું કામ નથી કરવાનું, ફટાફટ નાહી થઈને પોગોનું દુકાને, કારણ કે ભાઈનો ફોન આવી ગયો હતો. તો ગાય આપણું ટ્રેક્ટર જે કાલ મોટર કાઢી હતી ફેલ થઈ ગઈ દીવડી, અને ટ્રેક્ટર 7-8 દિવસ ઘરમાં પીડ્યું, એટલે આમાં કાલદેવે ઈંડા મેકી દીધા હતા. તો અત્યારે ટ્રેક્ટર ઘરે મેકવા હાટું અહીં લેવા આવ્યા હતા. હવે મારે સીધું જવાનું છે દુકાને. જો બપોરે ટાઈમ રહે તો હું તમને બતાવીશ ક્યાં ઈંડા મેક્યા છે. તો ગાયજી મોટર તો માસે સવારમાં વહેલો આવ્યો છે એટલે થઈ ગઈ છે. પંપ સેટિંગ કરી નાખ્યું અને પંપની પટ્ટીઓ ઢીલી હતી તો નવી નટું નાખીને એ ટાઈટ કરી દીધી છે. તો બસ વાટ જોઈએ ભાઈ લેવા આવે જ્યાં સુધી. નહીં લેવા આવે ત્યાં આપણે આ બધું આપણો હથિયારો ને બધું ઠેકાણે મૂકી દઈએ, દુકાનવાળે સોળીને સાફ કરી નાખી. તો બન્યા રહીજો વ્લોગમાં. તો ગજી થોડી વાર લાગી ત્યાં મોટર આવી છે, બોડી શોટ આવે છે પણ ઉપર કાંઈ બતાતું નથી. પંચર રહેશે કદાચ, તો જોઈ લઈ ચેક કરીને. અને એનું ઠસ બેરિંગ એક નાખવાનું છે, વીક પડી ગયું છે એટલે. તો પંચર થઈ જાય એટલે ફિટ કરી દેવું અને જાવું ઘરે જમવા. તો ફાઇનલી ગાજીજી મોટરને આપણે પંચર હતું, પંચર કરી નાખ્યું અને ઠસ બેરિંગ નવું નાખી દીધું, વીક પડ્યું એટલે. અને આવી ગયા ઘરે, જમી લીધું છે. તો હવે આ બધાને જમવાનું દઈ દી. ઝીંઝવાનું ઘાસ કાલનું પડ્યું રજકો, અને ઝીંઝું આજ લાવ્યા હતા સવારમાં. તો અત્યારે ઉકલની નીણ કરવાની છે, એટલે બપોર કેડે પાણી હમાઈ પી લે બધા. નીણ કરી કડીક આરામ કરી લેવું, પાછા જવા દઈશું દુકાને. કારણ કે જે ઓલી ફેલ થઈ ગયેલી મોટર હતી આપણે એને ફિટ કરી દેવાની છે ખાલી. તો જઈએ આગળ કડીક આરામ કરીને દુકાને. તો ગાજી પછી ઘરે આરામ કરી અને આવી ગયો તો દુકાને. થોડી વાર રહ્યો ત્યાં ટાટરે આવ્યું હતું. ટાટર તો જૂનું છે, ખાલી પાટિયું, એમ્પિયર કાંટો, વોલ્ટેજ મીટર અને વોલ્ટેજ ચેક કરવા આપણે ગેમ બોક્સ ફિટ કરવું પડે. તો બસ એટલું ફિટ કરવાનું છે. હવે ખાલી એક વોલ્ટેજ મીટર રહ્યું છે, બાકી ફ્યુઝ મેન ફ્યુઝ છે ત્યાં આપવાના, એટલે છેડા આપણે લાંબા રાખીને કાપી દીધા છે. તો ફટાફટ આને કમ્પ્લીટ કરી દઉં, લેવા આવતા જશે આગળ. તો ફાઇનલી મિત્રો સ્ટાર્ટરે કમ્પ્લીટ કરીને આપી દીધું છે એ દાદાને. સાફ સફાઈ કરી નાખી છે, હાથ પગ ધોઈ નાખી. તો ગાજી પછી દુકાને કંઈ કામ હતું ને એટલે આવી ગયો ઘરે. અને આ ટ્રેક્ટરમાં જો આ જગ્યાએ દોરી બાંધી લીધી, ત્યાં ચેનલની વચ્ચે જગ્યા હતી, એમાં એને માળો કરીને ઈંડા મેકી દીધા હતા. અને બપોરે ચકલી નહોતી આવી પણ અત્યારે રાતે આવી ગઈ છે. તો હવે કાલે આપણે માળો ફેરવવાનો રહેશે બીજી જગ્યાએ, આપણે છેતુરમાં ત્યાં કંઈક લગાડી દઈશું. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને ઢોરનું બધું કામ પતાવી ભેંસ દોઈ લીધી છે, બધા નીણ કરી દીધી છે અને જવાનું છે નીણ વાટો. અને પહેલાં હું તમને એકવાર ચકલીના ઈંડા બતાડી દઉં. કાલનો જોવાના ચકલી હતી એટલે. તો હવે એને એક ખેતરમાં આગળ લગાડી દઈ, કારણ કે ટ્રેક્ટર લઈને જવાનું છે મોટર કાઢવા, ગોઠવવા જોઈએ માળ. તો ગાય પછી આવી ગયા હતા વાડીએ, રસકો વાટી લીધો છે. તો આપણે ઘાસ વાટવાનું છે અહીંથી, કારણ કે 1-2 દિવસમાં હવે ખેડ કરવાનું થાય એટલે આ પટ્ટી આપણે નવરી કરી દેવાની છે બધું વાટીને. અને આ ઉપર જે ઘાસ રહ્યું એને વાટી નાખવાનું છે બધું, એટલે હારો દાંતી મરાઈ જાય, નવરું થઈ જાય હાટું. તો
તો પહેલાં નીંદ વાઢીએ બધી ઘરે જઈને ઢોરને પાઈ નીરીને આપણે ઓલો માળો ફેરવવાનું સી ફેરવીને પછી જવા દઈશું આપણે દુકાને. તો ફાઇનલી ગઈ છે નીંદ લઈને આવી ગયા હતા ઘરે, બધાને પાઈ નીણ કરી દીધી હતી અને આપણે માળો ફેરવી નાખ્યો હતો. બતાવું તમને, જો એમાં શકલી આવે તો. હા તો ગાઈઝ આવી ગયો છું દુકાને અને આવીને દુકાન વાળે છોડી નાખી, દીવાબત્તી કરી નાખ્યા અને આપણે જે કાલે વાત કરી હતી મોટર કાઢવા જવાના હતા એટલે આપણે માળો ફેરવી લીધો અને મોટર કાઢવા ગયા છે. તો લગભગ તો બોડી શોટ નથી અને ટચ બેરિંગ કે બુશિંગનો પ્રોબ્લેમ છે. તો આગળ જો લઈને આવશે તો ઠીક છે, અને ટચ બેરિંગનો પ્રોબ્લેમ હોય ને તો વાળીએ ને વાળીએ ટચ બેરિંગ ફિટ થઈ જાય, પણ જો બુશિંગને એ કાંઈ તકલીફ હોય તો આગળ મોટર દુકાન લઈને આવશે મારા પપ્પા. તો હું તમને જણાવું આગળ શું થાય, તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી ગઈ આપણે જે મોટર ફોરમાં કાઢવા મારા પપ્પા ગયા હતા એને કપલને એવું બધું વીક પડી ગયું, હળી ગયું હતું અને પંપના જે પટ્ટી પંપ આવે એના સ્ટડ બધા હળી ગયા હતા. તો આ 4 સ્ટડ આપવાના છે આપના. આ કપલને ચાવી છે એનગાર્ડ અને ચાવી થોડીક લાંબી હતી એટલે કાપીને કહી દીધી છે. 4 સ્ટડ લઈ લઈ. એન્ડ ગાઈઝ ફાઇનલી ચકલી આવી ગઈ છે. જો રે હાલો હવે આપણે ઉપાડી નહીં, હવે એની રીતે ઈંડા સેવી નાખશે. તો પછી દુકાને કાંઈ કામ નહોતું એટલે આવી ગયો ઘરે અને હવે બધા નાખી દઈ ઢોરાની નીણ. અવાજ આવે એટલે ઊભી થઈ જ જાય. જોઈ Z+ સિક્યોરિટી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ તો પેલી એકવારનો પોદળો ઢળીને બધાને હુક્કલની નીણ કરવાની કરી દઉં. ખાઈ પીને ઘડીક આરામ કરશું, પાછા રાબેતા મુજબ દુકાન ભેગા થઈ જઈશું. તો ગાઈઝ અત્યારે આવ્યું છે પાણી. તો પહેલાં આપણે પાણી ભરાવા ટાંકી મૂકી દઈએ અને ટાંકી ભરાઈ જાય એટલે આગળ બધાય નવરાવવાના છે. તો પહેલાં વાલ ખોલી આવું કરે છે. ગાઈઝ બધાને ફર્સ્ટ ક્લાસ એવા ધમારી નાખ્યા જોઈ શકો. અને જે શોખીન છે એને ખબર પડી ગઈ છે કે આપણા ફરજામાં એક વસ્તુની ખામી છે. તો એ શેની ખામી છે અને શું કરવાનું કોમેન્ટ કરીને જણાવજો તો મને ખબર પડે. તો બસ હવે ટાંકી ભરાય એટલે બંધ કરી જમી લઈ, હજી બાકી જમવાનું. તો ગાઈઝ બપોર પછી ગયો તો દુકાને પણ કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયા ઘરે. ઢોરા બધા એકદમ ઓકે, ભેંસ દોવાઈ ગઈ છે, બધા આરામમાં. આગળ ફળું પાણી કરીને આપણે જવાનું છે વાડીએ. આપણે જે ઝટકો મેકેલો હતો એનો વાયર બધો વીંટવા, કારણ કે હવે 1-2 દિવસમાં જો આ વરસાદ ન આવે તો ખેતી કામ કરવું જોઈએ. તો વાયર નડે નહીં હાટું, તો જો ટાઈમ રહેશે તો બતાવીશ. તો ફાઇનલી ગઈ વાળું પાણી કરીને આવી ગયા હતા વાડીએ. આપણે જે બેડ બનાવ્યો હતો વર્મી કમ્પોસ્ટનો એ બધું ખાલી કરી નાખ્યું, કાગળ નાખી દીધો સાઈડમાં અને સાણ હતું બધું એ પોળું કરી દીધું છે આ બાજુ. અને બસ હવે એટલા ભાગમાં વાયર વીટી જવા દઈશું ઘરે. તો મિત્રો બસ આજનો વિડીયો અહીં સુધી જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.